એન્ટી ડીએનટી સમાજ ગુજરાત અને દેશના અનેક જિલ્લા અને તાલુકામાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજ કરતા પણ આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાં સાચા ખોટા પણ પોલિટિકલ આરક્ષણની નીતિના કારણે આદિવાસી અને દલિત સમાજમાંથી અમુક ચોક્કસ સંખ્યામાં માણસ એમપી એમએલએ બને છે. ડીએનટી સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ પણ લગભગ ના બરાબર, નામ શેષ. એટલે આ પરિસ્થિતિમાં એમના પ્રશ્નો એને વાચા આપવી એ મને લાગે છે કે નાગરિક કર્તવ્ય છે આપણા બધાનું. અને આપણા માધ્યમથી રજૂઆત એ છે કે હમણાં તાજેતરમાં ડિપ્લોમા કક્ષાએ બધાની જે સ્કોલરશીપ બંધ કરી દીધી એ રાજ્યની સરકાર ન કેવળ ચાલુ કરે પણ એની 50,000ની રકમ વધારીને લાખ, 1.5 લાખ, 2 લાખ કરે, જેથી સમાજનો સૌથી શોષિત, ગરીબ અને વંચિત એવો ડીએનટી, એન્ટી ડીએનટી સમાજ એ શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તો એ ફક્ત આવેદનપત્ર ના આપે, તમારી જેમ આ ખુરશીમાં બેસીને આવેદનપત્ર સ્વીકારે. ડીએનટી સમાજનું વિધાનસભામાં, પાર્લામેન્ટમાં લગભગ નામ શીર્ષ નેતૃત્વ છે. એના કોઈ માણસ આઈએસ, આઈપીએસ તો ભૂલી જાવ, ટીડીઓ નહીં મળે. એટલે બહુ જ ખૂબ પ્રોએક્ટિવ થઈને આ સમાજની વેદના અને પ્રશ્નોને સમજવા જેવા છે. અને તમારી જે બી મર્યાદા છે, મર્યાદા આ જિલ્લા કક્ષાએ અન્ય જે પણ યોજનાઓ, આ તો નીતિ વિષયક નિર્ણય છે, આનો નિર્ણય તો ગાંધીનગર કરશે, પણ એ સિવાય પણ આપણે વિનંતી છે આખા સમાજ કે જે બી પ્રો પુઅર યોજનાઓ છે એમાં થોડોક તમારા તરફથી બી ઇન્સ્ટ્રક્શન જાય, થોડો ધક્કો વાગે. ધારો કે 100 ચોરસ પ્લોટ અન્ય કોઈ સક્ષમ વર્ગને મળતો હોય, કોઈ ડીએનટી હોય તો પ્રાથમિક ડીએનટી